નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ પરિણામ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે. સાથે સાથે ગુજરાત પોલીસ ભરતી અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો જે છે એ આપવામાં આવે છે. તો એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. 14,000 કરતાં પણ વધારે જે છે એ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની નવી ભરતીની જાહેરાત ડિસેમ્બર મહિનાની અંદર થનાર છે. તો એની માહિતીનો વિડીયો આપણે કાલે સવારે મૂકીશું. તો એના માટે તમે જે છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન જે છે એ જરૂરથી શરૂ કરી દેજો. હવે આપણે આ વિડીયો તરફ જે છે એ ધ્યાન આપીએ. તો તમે આ જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી રિઝલ્ટ અંગે ખૂબ જ અગત્યની અપડેટ જાહેર. પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ જે છે એ ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે? પોલીસ ભરતી અંગેના કેસમાં ગુજરાત હાઈકોર્ટે જે મહત્વપૂર્ણ ચુકાદો આપે છે એના વિશે જે છે આપણે પહેલા વાત કરી લઈશું અને એના પછી પરિણામ ક્યારે આવશે એના વિશે વાત કરીશું. જો તમારે ડાયરેક્ટ પરિણામ વિશે જાણવું હોય તો તમે વિડીયો જે છે એ થોડો સ્કીપ કરી શકો છો. ડાયરેક્ટ તમે જે છે એ પાર્ટ ઉપર પહોંચી શકો છો. તો હવે આપણે જે પહેલા ચુકાદો છે એ જોઈ લઈએ. એના પછી પરિણામ અંગે જે છે એ વાત કરીશું. તમે જોઈ શકો છો, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને રિઝર્વ હથિયારી પીએસઆઈ ભરતી પ્રક્રિયા મામલે હાઈકોર્ટનો ચુકાદો. ભરતી પ્રક્રિયાને પડકારતી વિવિધ 5 અરજીઓ જે છે એ હાઈકોર્ટે જે છે એ ફગાવી દીધી છે. ભરતી પરીક્ષા દરમિયાન પૂછાયેલા સવાલો અને જવાબો અંગે હાઈકોર્ટમાં થઈ હતી અરજી. મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક્સ 40ની જગ્યાએ 35 કરવા જે છે એ ઉઠી હતી માંગ. 162 જગ્યાઓ માટે જે છે એ લેવાઈ હતી ભરતી પરીક્ષા, જેમાં 33,000 લોકોએ જે છે એ આ પરીક્ષા આપી હતી. પાસ નહીં થયેલા અને પરીક્ષા આપેલા ઉમેદવારોએ ખખડાવ્યા હતા હાઈકોર્ટના દ્વાર. વર્ષ 2022ની ભરતી પ્રક્રિયામાં હાઈકોર્ટના નિર્ણય બાદ પાસ થયેલા ઉમેદવારોને રાહત. સમગ્ર કેસમાં હાઈકોર્ટના ચુકાદા બાદ ભરતી પ્રક્રિયાનો જે છે એ માર્ગ મોકળો થયો છે. તો 2022ની અંદર જે છે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની જે ભરતી પ્રક્રિયા થઈ હતી એની અંદર જે છે એ ગુજરાત હાઈકોર્ટે તમામ અરજીઓ જે છે એ ફગાવી દીધી છે અને જે પણ ઉમેદવારો જે છે એ પાસ થયા છે એમને જે છે હવે નિમણૂકનો માર્ગ જે છે એ મોકળો બની જશે. જે કુલ 162 જગ્યાઓ માટે જે છે એ 33,000 લોકોએ જે છે એ આ પીએસઆઈની પરીક્ષા આપેલી હતી અને એની અંદર જે છે એ મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક 40 રાખવામાં આવ્યા હતા. એને જે છે એ 35 કરવામાં આવે એવી જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર જે છે એ અરજી કરવામાં આવી હતી. 5 કરતાં પણ જે છે એ વધારે અરજીઓ કરવામાં આવી હતી. તો તમામ અરજીઓ જે છે એ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે અને જે પ્રમાણે નિયમો હતા એ જ પ્રમાણે જે છે એ આ ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. હવે રિઝલ્ટ ક્યારે આવશે એના વિશે આપણે વાત કરી લઈએ. તો તમે જોઈ શકો છો, કોન્સ્ટેબલ પરીક્ષાનું પરિણામ નવેમ્બર અંતમાં આવવાની સંભાવના અને પીએસઆઈનું પરિણામ ડિસેમ્બરમાં આવે તેવી શક્યતા છે. તો પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ જે છે એ પહેલું જાહેર કરવામાં આવશે અને આ ચાલુ મહિનો એટલે કે નવેમ્બર મહિનાના અંત સુધીમાં કોન્સ્ટેબલનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ ઓલરેડી થઈ ગઈ છે. તો જે પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ પરિણામ છે એ નવેમ્બરના અંતમાં આવવાની જે છે એ સંભાવના છે અને પીએસઆઈનું પરિણામ જે છે એ ડિસેમ્બરમાં આવે તેવી શક્યતા છે. તો પહેલા પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ ચાલુ મહિનાના અંતમાં જાહેર કરવામાં આવશે અને એના પછી પીએસઆઈનું પરિણામ જે છે એ ડિસેમ્બર મહિનાની અંદર જાહેર કરવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું પરિણામ ક્યારે આવશે, સાથે સાથે ગુજરાત પોલીસ ભરતી અંગે હાઈકોર્ટ દ્વારા ખૂબ જ મોટો ચુકાદો આપવામાં આવ્યો હતો એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.